નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા મહાનગરપાલિકાના વહીવટમાં આજે મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે. વડોદરાના પૂર્વ કલેક્ટર અને અનુભવી આઈએએસ અધિકારી શાલિની અગ્રવાલની વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની મુદત પૂરી થતા નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી તમામ સત્તાઓ વહીવટદાર પાસે હોય છે. ત્યારે હવે શહેરના વિકાસના કામો અને વહીવટી નિર્ણયો પર શાલિની અગ્રવાલની સીધી દેખરેખ રહેશે. રાજ્ય સરકાર દ્વારા તેમને વડોદરા મહાનગરપાલિકાના વહીવટદારની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શાલિની અગ્રવાલ વડોદરાના વહીવટથી ખૂબ જ સારી રીતે પરિચિત છે. અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. વડોદરાના જનમાનસ અને ભૌગોલિક સ્થિતિથી પરિચિત હોવાને કારણે તેમની આ નિમણૂક શહેરના વિકાસ માટે મહત્વની માનવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.